વડોદરા મહાનગર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું મકરપુરા વિસ્તારમાં આયોજન કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ શ્રી સયાજી જનરલ હોસ્પિટલ, મોબાઈલ હોસ્પિટલ યુનિટ, મેડિકલ કોલેજ, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગોત્રી વડોદરા અને ટીમ આયુષ્ય પારોલ સેવાશ્રમના સંયુક્ત ઉપક્રમે શહેરી વિસ્તારના સર્વરોગ નિદાન કેમ્પનું આજે મકરપુરા ડેપો પાછળ આવેલ ગીજુભાઈ બધેકા શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 19ના કાઉન્સિલર આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આજે મકરપુરા વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. મકરપુરા વિસ્તારની ગીજુભાઈ બધેકા સ્કૂલમાં આજે એસએસજીના ડૉક્ટરો તેમજ પારોલ મેડિકલ કોલેજના ડૉક્ટરો દ્વારા સર્વ રોગના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ફ્રી ઓફ નિઃશુલ્ક દવાઓ અને બધા જ પ્રકારની નિદાન વ્યવસ્થા કરવામાં આવી છે. મકરપુરા એરિયાના ગીજુભાઈ બધેકા સ્કૂલની આંગણમાં ત્યાં કરવામાં આવ્યું છે. મારું નામ ડૉક્ટર આનંદ, હું અહીંયા મકરપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર છું. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન વોર્ડ નંબર 19 એરપોર્ટ સ્ટેશનની પાછળ ગીજુભાઈ બધેકા સ્કૂલમાં રાખેલ છે, જ્યાં તમામ પ્રકારના રોગ થયા હોય, તમને કોઈપણ પ્રકારની તકલીફ હોય એ તમામની નિઃશુલ્ક અહીંયા આગળ નિદાન કરવા માટે મહાનગરપાલિકાએ આયોજન કરેલ છે. જેમ કે તમે જોઈ શકો, મેલેરિયા, મચ્છર કરડવાથી કદાચ થયું હોય, ડેન્ગ્યુ થયું હોય, બધી જ વસ્તુની તપાસ અને દવા આપવામાં આવે છે. તમને ડાયાબિટીસ હોય, હાઈ બીપી હોય કે બીજા કોઈ પણ જાતના, અને પાછું એવું પણ કરવામાં આવે છે કે ભાઈ પાણીથી થતા રોગો કેવી રીતે અટકાવી શકાય એની પણ એક ટીમ બેસાડી છે. કે આ તમે જો આજુબાજુ અત્યારે વાતાવરણ વરસાદનું છે તો નાના ખાબોચામાં પાણી ભરાઈ રહ્યું હોય કે એવું હોય, એના માટેનો કેમ્પ રાખેલો છે અને ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીની અંદર અમે જ્યારે કેસ પેપરવાળા ભાઈને પૂછ્યું તો મેં પૂછ્યું કે ભાઈ કેટલા સુધી અત્યાર સુધી 69 લોકો તો આવી ગયા છે. અને તમે જોઈ શકો છો મારી પાછળ કે ખૂબ સારો પ્રતિસાદ છે. અમે અમારા માધ્યમથી લોકોને અહીંયા આજુબાજુમાં પણ બધાને કહેવડાવ્યું છે કે ભાઈ નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખેલો છે, એટલે લોકો મોટી સંખ્યામાં